શ્રી ગણેશાય નમઃ. ગંગા સપ્તમી વ્રત અથવા ગંગા સાતમનું વ્રત કરવાથી લોકમાતા ગંગા મૈયા પ્રસન્ન થાય છે અને શિવ પાર્વતીની પણ કૃપા વરસે છે. પરિણામે ભવો ભવના પાપ દૂર થઈ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વૈશાખ સુદ સાતમના રોજ પરમ પવિત્ર ગંગા મૈયાનો પ્રાગટ્ય થયો હતો. પૂર્વે આ પરમ પવિત્ર સાતમના રોજ જહનો ઋષિ ક્રોધવશમાં ગંગાનું પાન કરી ગયા હતા. પછી જમના કાનમાંથી ગંગાજી બહાર કાઢ્યા હતા. આ દિવસે ગગન એટલે કે આકાશમાંથી જેનું અવતરણ થયું છે એવા ગંગા મૈયાનું અર્ચન પૂજન કરવું એવું વિધાન છે. આ વ્રતનું નામ ગંગા વ્રત છે. તે ઉમાદેવીનું વ્રત પણ ગણાય છે. ગંગા અવતરણની કથા આપણે અહીં જોઈએ. હરિશ્ચંદ્રના પુત્ર રોહિતના વંશમાં સગર રાજાનો જન્મ થયો હતો. સગર પછી અસુમાન રાજા થયો. તેમણે ગંગાજી લાવવાની ઈચ્છાથી પુત્ર દિલીપને રાજ સોંપ્યું હતું અને પોતે તપ કરવા વનમાં ગયા હતા. દિલીપના પુત્ર ભગીરથે પિતા અને દાદાનું કાર્ય પરિપૂર્ણ કરવા ગંગાજીનું તપ કર્યું. આખરે ભગીરથ ઉપર ગંગાજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. રાજાએ લોકમાતાને પૃથ્વી ઉપર પધારી પૂર્વજનો ઉદ્ધાર કરવા પ્રાર્થના કરી હતી. ગંગાએ કહ્યું કે પૃથ્વી ઉપર મારું અવતરણ થાય ત્યારે મારો પ્રચંડ વેગ હશે. જો મને ઝીલનાર કોઈ શક્તિશાળી પુરુષ નહીં હોય તો મારે પાતાળમાં પ્રવેશ કરવાની ફરજ પડશે. હે ગંગાજી, ભગવાન શંકર જેવા સમર્થ જ્યોતિધર તમારો વેગ ઝીલશે. ત્યારબાદ ભગીરથે ભગવાન શંકરને પ્રસન્ન કરવાનું તપ કર્યું. ભગવાન શંકર પતિત પાવનની ગંગાને ઝીલવા તત્પર થયા અને તેમને ગંગાને પોતાની જટામાં ઝીલી લીધા. ગંગા મૈયાને પૃથ્વી ઉપર લાવનાર ભગીરથ એટલે ગંગાનું નામ ભગીરથી પણ કહેવાય છે. એક કથા એવી છે કે ગંગાના પ્રબળ પ્રવાહને લીધે તપ કરી રહેલા જહનુ ઋષિની વેદિકા તૂટી ગઈ હતી. એટલે ક્રોધે ભરાઈ જહનુ ગંગાને જળને પી ગયા હતા. ભગીરથ રાજાએ તેમને વિનંતી કરી એટલે તેમણે જમણા કાનમાંથી ગંગાને છૂટી કરી હતી. તેથી તેમને જહનવી પણ કહેવાય છે. ગંગાથી અવતર્યા તેમાં સૌથી છેલ્લા ભીષ્મ પિતામહ હતા. આથી ગંગાજી ભીષ્મ માતા પણ કહેવાય છે. ત્રણેય લોકમાં ગંગા વહેતી હોવાથી ગંગાને ત્રિપંથગામિની પણ કહેવાય છે. પછી હિમાલયના રસ્તે પૃથ્વી ઉપર આવી તેથી તેને અલખનંદા પણ કહેવાય છે. એક પૌરાણિક કથા એવી છે કે દેવ ઋષિ નારદજીની ઈચ્છાને માન આપી એ ભગવાન વિષ્ણુની દેવસભામાં શિવજીએ અદ્ભુત નૃત્ય કર્યું હતું અને તાલબદ્ધ સંગીત ગાયું હતું. શંકર ભગવાને તો સમગ્ર સભાને સ્તબ્ધ કરી દીધા હતા. ભગવાન વિષ્ણુ તો પિનાક પાણીના આ નૃત્ય સંગીતથી પાણી થઈ ગયા અને તેમને આઠેય અંગો ઓગળીને રસનો પ્રવાહ ચાલ્યો. તે રસામૃત પ્રસાદ રૂપે ગણીને શિવજીએ મસ્તક ઉપર ધારણ કર્યું હતું. તેનું નામ ગંગાજળ. આને બ્રહ્મ દ્રવ્ય પણ કહે છે. ગંગાનું નામ એટલું પવિત્ર છે કે તેના ઉચ્ચારણ અને સ્મરણ માત્ર સુખથી સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો બોલો માતા ગંગાની જય.